મિત્રો, કેમ છો? મજામાં એકદમ. મિત્રો સવારમાં જાગી અને કમ્પ્લીટ થઈ ગયા છે. કાલે મિત્રો કેવો વરસાદ આવ્યો, બુકા કાઢીને. કાલનો બ્લોગ તમે જોયો છો. સારામાં સારો વરસાદ, ભારેથી અતિ ભારે આપણે વરસાદ લખ્યું હતું. અને આજે મિત્રો એ જગ્યા પર કેવી જગ્યા કરી નાખી છે વરસાદે. ખાળિયા પાડી દીધા, વેણું હોંકળા થઈ ગયા. જ્યાં નતો થવાના ત્યાં કણે, જ્યાં કાલે આપણે મિત્રો પાણી ભરવાનું એ બધી જગ્યા, તમામ જગ્યા દેખાડવાના છે આપણે આજે. અને સવારમાં જો જાગીને કહું કમ્પ્લીટ થઈ ગયા. અને પ્રદીપ લેસન કરી રહ્યો અને વાંચી રહ્યો. શું હાલે પ્રદીપ? વાંચેશ? એમને જો વાંચવાનું કામકાજ ચાલી રહ્યું છે પ્રદીપનું. અને ચોપડા ને બધું લઈને વાંચી રહ્યો છે. અને પ્રદીપની મમ્મી શું બનાવ્યું? નાસ્તા માટે હવારના નાસ્તા માટે ભાખરી બની રહી છે. બરોબર. તે ચા ને ભાખરી, સવારમાં શાક નહીં. તો ચા ને ભાખરી મિત્રો બની રહી છે. અને આ જગ્યા તમને કાલે દેખાડ્યું મિત્રો કેટલું પાણી આવતું હતું. આ જો અત્યારમાં તડકો, સૂર્યનારાયણ સવારના સરસ મજાનો આજ દી ઉગ્યો છે. અને તડકો પણ કાઢ્યો છે. તમે જુઓ મિત્રો, કાલે તમને આ બધી જગ્યાએ મેં દેખાડ્યું કે પાણી હતું. અને આજે થઈ ગયું છે સારું એકદમ. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly મિત્રો બોટાદથી વેળાઈ. અને આજે પણ વરસાદનો બીજો દિવસ. કાલે આપણે જોયું કેવો વરસાદ હતો. હા તમે જુઓ આજનો વરસાદ. હા વેણું હોંકળા એટલું આવે, ભૂકા કાઢી નાખ્યા વરસાદી. અમે હું જગાભાઈ બે શું કેવું જગાભાઈ? હા બોટાદથી વેળાઈ કેવો વરસાદ આપણે કાલનો જેવો હતો. એના મિત્રો ભૂકા કાઢી નાખ્યા વરસાદે. હોવાણ લગભગ હમણાં 5 વર્ષ આવો વરસાદ જ ન પડ્યો. અને બોટાદ આપણે મિલિટરી રોડ છે, અહીંયાથી અમે હું જગાભાઈ બે માર્કેટમાં હીરા બજારમાં આંટો મારવા ગયા હતા. અને વેળે નીકળ્યા. તો કીધું આજે પણ એવો પુષ્કળ વરસાદ તમને કીધું કે સવારમાં મેં કે લાવો દેખાડી. વેણું પાડી દીધી જ્યાં ત્યાં કાલ મિત્રો કાલ. અને એ માટે આજે પાછો સારામાં સારો વરસાદ જો એટલી વેણું બધી જાય. હે મિત્રો જઈ રહ્યા ઘર તરફ. હવે મિત્રો વેણે પહોંચી ગયો છું. વેળો મારા લઈને તમને દેખાડો બોટાદથી વેળો. જો વેણમાં આવી રીતનું કંઈક પાણી જાય. વેણું વગળા તમને કીધું ને દેખાડીશ. એટલું હજુ કાલનો વરસાદ થયો, હજુ એટલું પાણી ચાલુ હોય. આજે પણ એવો વરસાદ થયો મિત્રો. હવે આમાં આપણે કાઢવાની ગાડી નીકળી જશે. અને આજના બ્લોગની અંદર મજા આવી હોય તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અવારનવાર તમામ પ્રકારના બ્લોગ, ડેલી બ્લોગ, ફેમિલીવાળા બ્લોગ તમને મળતા રહે. રજા આપજો મિત્રો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.